નમસ્કાર, દિલ્હીની દોડમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કારાણી। નેતાઓ રોજે રોજ પ્રચારમાં અવનવા વાયદાઓ કરી રહ્યા છે, પરંતુ જગતનો તાત હજુ પણ પાક વીમાની પ્રતીક્ષા કરી રહ્યો છે। આ વર્ષે પાક વીમો ચૂકવાયો જરૂર છે, પરંતુ ખેડૂતોના આરોપ છે કે તે અપૂરતો છે। આ જ મુદ્દે ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે, જેણે સત્તાધારી ભાજપની મુશ્કેલી વધારી દીધી છે। રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુનું ગામ, જ્યાં ખુદ ખેડૂતો જ પોતાના અધિકાર માટે કરી રહ્યા છે સંઘર્ષ, પરંતુ પ્રીમિયમ ચૂકવાયું હોવા છતાં આજ દિન સુધી કેટલાક ખેડૂતોને પાક વીમો ન ચૂકવાતા ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો। સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યા બાદ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને માંગ કરી કે ઝડપથી પાક વીમો મળે। મેન પ્રશ્ન છે પાક વીમો। જો પાક વીમો આવનારા વર્ષમાં ચૂકવવામાં નહીં આવે તો ખેડૂત ઉગ્ર આંદોલન કરશે અને ખેડૂતને અત્યારે મશ્કરી સમાન પાક વીમો ચૂકવવામાં આવ્યો છે। 25% વીમો તો અસરગ્રસ્ત મૂકેલું છે, તો 50% ઉપરથી અમારો હક છે અને આ સરકાર સદંતર મશ્કરી કરી રહી છે ખેડૂતોની। તો આવતા સમયમાં આનું એને પરિણામ ભોગવવાનું રહેશે। તો આજે ખેડૂતોને વીમા કંપનીને પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવે તો એનો લાભ કેને, ખેડૂતોને કે અથવા વીમા કંપનીને? સત્તા પર બેઠેલા ભાન ભૂલી ગયા છે અને ખેડૂતોનું શોષણ કરી અને કરોડપતિ બની ગયા છે। પોતાને એરોપ્લેન લેવા હોય તો લઈ લે એમ છે, કરોડોના બંગલા લઈ લે એમ છે અને ખેડૂતોના હકની માંગણી પૂરી કરવી નથી। તો સત્તા ઉપર બેઠેલી સરકાર ખેડૂત વિરોધી નીતિઓથી બેઠેલી છે અને ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકાર જો સત્તા પર બેઠી હોય અને ખેડૂતોને આંદોલન કરવા પડે તો ખરેખર સત્તા પર બેઠેલા નેતાઓ ખેડૂત વિરોધી નેતાઓ છે એમ અમે કહીએ છીએ। પૂરતો પાક વીમો નહીં મળવાની ખેડૂતોની ફરિયાદ માત્ર જામનગર કે કૃષિ મંત્રીના ગામ પૂરતી જ મર્યાદિત નથી। સૌરાષ્ટ્રભરમાં વધતા ઓછા પ્રમાણમાં ખેડૂતો અન્યાયના આરોપ લગાવી રહ્યા છે। 4 દિવસ પહેલા રાજકોટમાં પણ ખેડૂતોએ કિસાન સંઘના બેનર હેઠળ વિશાળ રેલી યોજી હતી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને લોકસભા ચૂંટણીમાં પોતાની તાકાત બતાવી દેવાની ચીમકી આપી। આ તરફ સત્તાધારી ભાજપ ખેડૂતોને વિનંતી સાથે આશ્વાસન આપી રહી છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી રાષ્ટ્રના મુદ્દા પર લડાઈ રહી છે। પાક વીમો તો નહીં ચૂકવાયો હોય તો સરકાર ચૂકવી દેશે। દોસ્તો, નાની મોટી વાત ભૂલી જજો। અરે કોઈને વીમો વધતો ઓછો મળ્યો હશે તો અમે આપીશું, ઘણું કર્યું છે, કરતા રહેશું। કદાચ બધી સમસ્યા સોલ્વ નહીં થઈ હોય તો અમે કરવાનો પ્રયાસ કરીશું, તમારા છીએ। પરંતુ આ દેશની ચૂંટણી એવી નાની મોટી બાબતોના લેખાજોખા કરવા માટેની ચૂંટણી નથી, દેશનું ભવિષ્ય નક્કી કરવાની ચૂંટણી છે। ત્રિરંગા ઝંડાની આન બાન અને શાન માટેની ચૂંટણી છે। હવે સર્જિકલ સ્ટાઇલ નથી કરવી, અહીંનું કરો ને। હવે આતંકવાદી આવશે તો અમે પકડી મારી નાખશું એકને। અમારું ગામ 100% ખેતી આધારિત ગામ છે। અમારે કોઈ રાષ્ટ્રીય કે રાષ્ટ્રીય લેવલના મુદ્દાની કંઈ જરૂર નથી। ખંભાળા ગામની અંદર ટોટલ ખેતી આધારિત છે। હવે આ વર્ષે સાહેબ અછતનું વર્ષ હોય અને ઇન્ડિયન સરકારે એગ્રીકલ્ચર એઆઈસીને પહેલાં પાક વીમા પ્રીમિયમ જતું હતું। એઆઈસીમાં આપણે આરટીઆઈ કરીને માહિતી માગી શકતા હતા કે ભાઈ આટલું પ્રીમિયમ ગયું તો રાજ્ય સરકારે કેટલા ચૂકવાના, કેન્દ્ર સરકારે કેટલા ચૂકવાના। આ 2 વર્ષ થયા છેલ્લે રિલાયન્સ કંપની અને મોરબી જિલ્લામાં સિમ્બો કંપનીને જે તે પ્રીમિયમ જાય છે। પાક વીમો ન મળતા ખેડૂતોની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે તો સરકાર રાષ્ટ્રવાદને આગળ કરી રહી છે। એવામાં કોંગ્રેસનો આરોપ છે કે સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે સાંઠગાંઠ છે। પાક વિધાનની અંદર અહીંયા જો હમણાં અમરેલીની અંદર 46% જેટલો મંજૂર થયો, હજી અમારા ભાવનગરમાં નથી થયું। તો એના અંદર મુશ્કેલી એ છે કે જે કંઈ સર્વે કરીને જે એના ડેટા મોકલવામાં આવે છે એ ડેટા એ પ્રમાણે એની અંદર મેનિપ્યુલેશન કરી અને પછી આગળ જાય છે ને, એના કારણે આ બધું અધર અને એની અંદર સરકાર જ જવાબદાર છે। સરકાર જો સાચી દાનતથી કામ કરે તો ખેડૂતોને એનો ફાયદો મળી શકે। અમરેલીમાં એ મળ્યો છે અને બીજા જિલ્લાઓમાં અને સમગ્ર ગુજરાતમાં પણ મળી શકે, પણ આ સરકાર છે એ ક્યાંક ને ક્યાંક સાઠગાંઠ કરી લે છે અને એના કારણે આ ફાયદો મળતો નથી। આરોપ એવો લાગી રહ્યો છે કે વીમા કંપનીઓએ ખેડૂતો પાસેથી 2300 કરોડ રૂપિયા પ્રીમિયમ ખંખેર્યા બાદ ચૂકવણી માત્ર 300 કરોડની કરી છે। જોકે સરકારનો દાવો છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 2600 કરોડનો પાક વીમો આ વર્ષે ચૂકવાયો છે। ખેડૂતો પાક વીમા મુદ્દે રસ્તા પર આવી રહ્યા છે। જોકે રાષ્ટ્રીય નેતાઓની સભામાં પાક વીમાને લઈને વાત કરવા કોઈ તૈયાર નથી। બંને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે સૌરાષ્ટ્રમાં આવ્યા, પરંતુ પાક વીમા મુદ્દે બેમાંથી કોઈએ એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો।
રાજ્યમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. એવામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સૌરાષ્ટ્રના કોડીનારમાં ભવ્ય રેલી યોજી તો રાહુલ ગાંધીએ મહુવામાં જંગી સભાને સંબોધન કર્યું અને એકબીજા પર ધારદાર શાબ્દિક પ્રહાર કર્યા. અમિત શાહના ભાષણનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રવાદ રહ્યો. રાહુલ ગાંધી આતંકવાદીઓનું સમર્થન કરી રહ્યા હોવાના આરોપ લગાવતા શાહે પાકિસ્તાનને ચેતવણી આપી કે અમે વિપક્ષ હોય તો પણ ભારત પર હુમલો કરવાની હિંમત ન કરે. રાહુલ બાબા, તમારે એમની જોડે આતંકવાદીઓ જોડે ઈલું કરવું હોય તો કરો. આ તો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકાર. ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, નરેન્દ્ર મોદીની સરકાર છે. અમે ફરીવાર સરકારમાં આવવાના છે, પણ કોઈ દાડો વિપક્ષમાં હોય તો હિંમત ના કરતા. ભાજપના એક કાર્યકર્તાના શરીરમાં જીવ છે ત્યાં સુધી કાશ્મીરને ભારતથી કોઈ અલગ નહીં કરી શકે. આ તરફ અમરેલી ઉપરાંત ભાવનગર અને જૂનાગઢ બેઠક માટે રાહુલ ગાંધીએ રેલી યોજી, જેમાં ગરીબોને લઘુત્તમ આવકની ગેરંટીનો વાયદો મુખ્ય રહ્યો. સાથે જ મોદી સરકારની નિષ્ફળતાઓ પર રાહુલ ગાંધીએ ગણીને પ્રહાર કર્યા. किसान के घर के सामने चौकीदार दिखाई देता है क्या? मजदूर के घर के सामने चौकीदार दिखता है कभी? बेरोजगार युवा के घर के सामने चौकीदार होता है क्या? भाई और बहनों, ये आपके चौकीदार नहीं है, ये अदानी और अंबानी के चौकीदार हैं. और इनका काम आपका पानी, आपकी बिजली, आपकी जमीन इन्हीं 15-20 लोगों को देने का है. और जो इन्होंने पिछले 5 साल में अन्याय किया, और सच बोलूं तो गुजरात में बहुत सालों से चल रहा है. यही कारण है कि हमने आपको अब न्याय योजना देनी है. 72,000 रुपए 20% गरीब लोगों के बैंक अकाउंट में सीधा, साल के 72,000, 5 साल के 3,60,000 रुपए. ये हमारी गारंटी है. मैं आपसे झूठ बोलने नहीं आया हूं. मैं आपसे ये नहीं कहूंगा कि 15 लाख डाल दूंगा बैंक में, नहीं डाल सकता. રાહુલ બાબા, આજે ગરીબ કલ્યાણની વાત કરું છું. 55 વર્ષ સુધી 4 પેઢી સુધી તમારા પરિવારે શાસન કર્યું, કોંગ્રેસ પાર્ટીએ શાસન કર્યું, ગરીબોનું કઈ ના કર્યું. અને નરેન્દ્ર મોદીજીએ 5 વર્ષમાં નરેન્દ્રભાઈનું શાસન આવ્યું. 5 વર્ષમાં કરોડો ગરીબોના જીવનની અંદર અજવાળું પાથરવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ. પોતાના ગઢમાં તમામ 26 બેઠકો જાળવી રાખવા ભાજપના પ્રયાસ છે, તો ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ તલપાપડ. ચૂંટણીનો જંગ દરેક જગ્યાએ જોરદાર જામ્યો છે, પણ સૌરાષ્ટ્રમાં ટક્કર કંઈક અલગ છે. સૌરાષ્ટ્રની કેટલીક બેઠક ભાજપ માટે કપરા ચઢાણ સમાન છે, તો કોંગ્રેસને અહીં પોતાની આશાઓ જીવંત થતી જણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલીમાં પરેશ ધાનાણી અને નારણ કાછડિયા આમને સામને છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને પુંજાભાઈ વંશ વચ્ચે ટક્કર છે. ભાવનગરમાં ભારતીબેન શિયાળ સામે કોંગ્રેસના મનર પટેલ મેદાને છે, તો પોરબંદરમાં રમેશ ધડુક અને લલિત વસોયા વચ્ચે શાનદાર ટક્કર છે. જ્યારે રાજકોટમાં મોહન કુંડારિયા અને લલિત ગગત્રા મેદાનમાં છે. અને આજે હવે એક એવા અપક્ષ ઉમેદવારની વાત કરીએ જેની ઉંમર 84 વર્ષ છે. અમરેલીના આ ઉમેદવાર અત્યાર સુધીમાં લોકસભા, વિધાનસભા અને મ્યુનિસિપાલિટીની મળીને 36 ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ હજી હિંમત નથી હાર્યા. એટલે 37મી વાર ઉતર્યા છે ચૂંટણીના જંગમાં. કોણ છે આ અનોખા ઉમેદવાર? આવો જોઈએ. જીવાભાઈ વાળોદરાની સામે ઓટો રિક્ષાના નિશાનની સામે અપક્ષ ઉમેદવારને અપનાવજો. અમરેલીમાં ધૂમધકતા તાપમાં પ્રચાર કરી રહેલા આ છે વજુભાઈ વાળોદરા. લોકલાલીના અને નિડર અને નિષ્ઠાવાન ઉમેદવાર ઉભા રહ્યા છે, ત્યારે લોકોના કામો કરવા એક ઉમદા માણસની છાપ છે તેવા આપણા લોકલાલીના ઉમેદવાર શ્રી વ્રજલાલભાઈ જીવાભાઈ વાળોદરા. જીવનના 8 દાયકા વિતાવી ચૂકેલા વજુભાઈ અન્ય કોઈ માટે નહીં પણ કરી રહ્યા છે ખુદ માટે ચૂંટણી પ્રચાર. આપણે આ ઇલેક્શન આવ્યું છે, ગરીબોની સેવા કરવાની છે, થોડો સહકાર આપો અને જ્યાં તમે વસ્તી કરવા જાઓ ને ઘરે ઘરે કહેવાનું કે વજુભાઈ વાળોદરાને મત દો. કારણ કે વજુભાઈ ઉતાર્યા છે અમરેલી બેઠક પરથી દિલ્હી દોડમાં. 84 વર્ષના વજુભાઈ આ કોઈ પ્રથમ ચૂંટણી નથી લડી રહ્યા. આ પહેલા તેઓ 12 લોકસભા, 10 વિધાનસભા અને 14 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડી ચૂક્યા છે. વજુભાઈ માટે ચૂંટણી લડવાનો અને હારવાનો સિલસિલો ભલે યથાવત રહ્યો હોય, પણ 84 વર્ષે પણ દાદાને આશા છે કે તેમની જીત થશે અને તેઓ લોકોની સેવા કરી શકશે.
લોકોના કામો કરવા એક ઉમદા માણસની છાપ છે તેવા આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી વ્રજલાલભાઈ જીવાભાઈ વાળોદરા. મારું નામ હું હજુભાઈ જીવાભાઈ વાળોદરા. મારે વર્ષ 80 ને 84 થયા અને મારું દિલ એવું લાગે કે ગરીબોની સેવા માટે હું ઇલેક્શન લડું છું. ગરીબોના કામ હોય તો એની સાથે જઈ અધિકારીને મળી અને એમના કામ કરાવી આપું છું. બિનસુવારથી કાંઈ લેવા દેવાનું નહીં. 50 વર્ષથી ઇલેક્શન લડું છું સાહેબ. આજકાલ રાજકીય પાર્ટીઓનો પ્રચાર ભલે હાઈટેક રીતે થતો હોય, પણ વજુભાઈના પ્રચારનું માધ્યમ તો એક વ્હીલચેર અને વ્હીલચેરમાં રાખેલી જૂની માઇક સિસ્ટમ જ છે, જેના માધ્યમથી જ તેઓ લોકોને મત આપવા અપીલ કરતા રહે છે. 84 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવા જુસ્સા સાથે ચૂંટણી જંગમાં ઉતરેલા વજુભાઈના જુસ્સાને અમરેલીના મતદારો પણ બિરદાવી રહ્યા છે. વજુભાઈ જીવાભાઈ વાળોદરા જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી તે નગરપાલિકા હોય, ધારાસભા હોય કે સાંસદની ચૂંટણી હોય તે ચોક્કસપણે ફોર્મ ભરે છે અને આવા લોકોથી જ ખરેખર લોકશાહી જીવંત અને મજબૂત બને છે. વાત કરીએ સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા એક અનોખા પ્રચારની, જ્યાં કોંગ્રેસની સભાઓમાં પ્રધાનમંત્રી મોદીના ભાષણો ગુંજી રહ્યા છે. કઈ રીતે, આવો જોઈએ. मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद પૂજાભાઈની સભામાં પીએમ મોદીના ભાષણ. पहली ही मीटिंग में કોંગ્રેસની સભાઓમાં ગુંજી રહ્યા છે પીએમ મોદીના વાયદા. पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा. ચૂંટણી સભા, રોડ શો, સોશિયલ મીડિયા પ્રચાર માટે નેતાઓ નિત નવા કિમિયાઓ અજમાવે છે. વિરોધીઓ પર વાર કરવાનો હોય કે પછી વાયદાઓથી જનતાને આકર્ષવાની હોય, પ્રચાર દરમિયાન ચારે તરફ શોર ગુંજતો રહે છે. પરંતુ જૂનાગઢથી કોંગ્રેસના ઉમેદવાર પૂંજાભાઈ વંશે અપનાવ્યો છે અનોખો નુસ્ખો. ગામે ગામ યોજાતી પૂંજાભાઈની સભાઓમાં પૂંજાભાઈ તો બોલે જ છે, પરંતુ પ્રધાનમંત્રી મોદીના ભાષણ પણ સંભળાઈ રહ્યા છે. वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा. और मैं खुद इस काम को करवा के रहूंगा. ये मेरी जिम्मेवारी मान लीजिए. વડાપ્રધાનના ઉમેદવાર હતા, એમને વડાપ્રધાન થવું હતું, મત માંગવા માટે એમણે જાહેરાત કરી. આપણે કલ્પના કરીએ, દેશનો વડાપ્રધાન, પ્રથમ નાગરિક, આટલી ઊંચાઈ ઉપર જતા પછી એ કેટલું ખોટું બોલી શકે છે. આ એનો નમૂનો છે. પ્રચાર માટે પૂજાભાઈનો આ આઈડિયા લાજવાબ છે. સત્તાધારી પક્ષે ભૂતકાળમાં આપેલા વાયદાઓને ફરી એના જ અવાજમાં જનતા સમક્ષ મુકાઈ રહ્યા છે. હવે જનતા જાતે જ એનું મૂલ્યાંકન કરશે. વિસ્તારના ખેડૂત મતોને અંકે કરવા પૂંજાભાઈનો આ આવિષ્કાર બીજાથી કંઈક અલગ છે અને કદાચ તેઓને ફાયદો પણ કરાવી શકે તેમ છે. અમે જ્યારે સત્ય જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે હકીકત સામે આવી. તપાસ કરતા માલુમ પડ્યું કે પૂંજાભાઈ જે ઓડિયો ક્લિપ ચલાવી રહ્યા છે તે 13 ફેબ્રુઆરી 2017માં પ્રધાનમંત્રીએ યુપીના લખીમપુરમાં આપેલા ભાષણની છે, જેમાં પ્રધાનમંત્રી મોદીએ ઉત્તર પ્રદેશના ખેડૂતોને દેવા માફીનો વાયદો આપ્યો હતો. तो उत्तर प्रदेश के सांसद के नाते लखीमपुर के और उत्तर प्रदेश के मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा. और मैं खुद इस काम को करवा के रहूंगा. ये मेरी जिम्मेवारी मान लीजिए. ચૂંટણીઓ સમયે રાજકીય પાર્ટીઓ વચ્ચે અવારનવાર આવી જ બાબતોને લઈને ક્લેશ થતો રહે છે. દરેક પાર્ટી પોતાને સત્ય સાબિત કરવા પ્રયાસ કરતી હોય છે,
ઘણી વખત તો એવું થાય છે કે હકીકત સામે આવતા જ ચૂંટણીઓ પૂર્ણ પણ થઈ જાય છે. રાજ્યમાં પાટીદાર પ્રભાવિત વિસ્તારો પર કોંગ્રેસ વિશેષ જોર આપી રહી છે. આ જ કારણ છે કે હાર્દિક પટેલને પ્રચાર માટે પાર્ટીએ હેલિકોપ્ટર ફાળવી દીધું છે. પરંતુ પાટીદારો કોના પર મૂકશે વિશ્વાસ? આવો જોઈએ. વિધાનસભા ચૂંટણીમાં મહત્વનું ફેક્ટર સાબિત થયું પાટીદાર ફેક્ટર. આ વખતે કેટલું અસર કરશે? આ સવાલ આજે સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે. આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હવે કોંગ્રેસની સાથે છે. જો કે 99% અનામત લાભ આપી ભાજપ પણ પાટીદાર મતબેંકને સાધવા પૂર્ણ પ્રયાસ કરી ચૂકી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 6 પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે 8 પાટીદાર ચહેરા પર વિશ્વાસ મૂક્યો છે. જ્યાં પાટીદાર સામે પાટીદાર મેદાને છે, ત્યાંનો જંગ તો જોરદાર રહેવાનો જ છે. પરંતુ જે બેઠક પર પાટીદાર મતદારોનું પ્રમાણ નોંધપાત્ર છે, ત્યાં પણ બંને પક્ષોની નજર છે. કોંગ્રેસે હાર્દિક પટેલ પર ભરપૂર વિશ્વાસ મૂકતા જંગી સભાઓનું આયોજન કર્યું છે. મંગળવારે હાર્દિક પટેલ ભાયાવદર, ઉપલેટા, કેશોદ અને ધોરાજીમાં જંગી સભાઓ ગજવશે. જ્યારે 17 એપ્રિલે મહેસાણા અને પાટણમાં પણ હાર્દિકની સભાઓ યોજાશે. તો 18 એપ્રિલે પંચમહાલમાં હાર્દિકની સભાઓ યોજાશે. 19 એપ્રિલે મોરબી, બોટાદ, મેદરડા અને માણાવદરમાં હાર્દિકની જનસભા છે. જ્યારે 20મીએ અમદાવાદમાં હાર્દિક પ્રચાર કરશે. તો પ્રચારના અંતિમ દિવસે 21 એપ્રિલે જામનગર બેઠક માટે પ્રચાર કરશે. ગુજરાતની 12 થી 13 લોકસભાની સીટ એવી છે જ્યાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પટેલ સમાજનું વર્ચસ્વ રહેલું છે. અને કોંગ્રેસ પાર્ટીએ જે રીતે 8 ટિકિટ આપી એ રીતે સાબિત થયું છે કે કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર સમાજને સરખું પ્રતિનિધિત્વ પણ આપ્યું છે. હું માનું છું કે 8 સીટમાંથી લગભગ અમે લોકો 6 સીટ જીતી રહ્યા છીએ. હાર્દિકની સભાઓનો વિશેષ ભાર સૌરાષ્ટ્ર પર અપાયો છે. જો કે નિષ્ણાંતોનું માનવું છે કે હાર્દિક સહિતના કોંગ્રેસના નેતાઓ ગ્રાઉન્ડ પર ઓછા અને મીડિયામાં વધુ છે. કોંગ્રેસ કે કોઈ કાસ્ટના પોલિટિક્સ કરતાં આપણે ઓવરઓલ આખા ગુજરાતના રાજકારણને જોઈએ તો તમે જુઓ, નરેન્દ્ર મોદી કે અમિત શાહ છેલ્લા 40 વર્ષથી લોકોની વચ્ચે છે અને હજી સંઘર્ષ કરે છે. બરાબર. સોનિયા ગાંધીની વાત કરીએ તો 30 વર્ષથી એ લોકોની વચ્ચે સંઘર્ષ કરે છે અને રાહુલ ગાંધી તો જન્મ્યા ત્યારથી સંઘર્ષ કરે છે. આપણે જે નેતાઓની વાત કરીએ, તમે હાર્દિકની વાત કરી કે અલ્પેશ ઠાકોરની વાત કરી, મારી દ્રષ્ટિએ ગુજરાતના રાજકારણમાં ઊભા થયેલા એક ઇન્સ્ટન્ટ નૂડલ જેવા 2 મિનિટ નૂડલ જેવા આ નેતાઓ છે. અને મોટેભાગે ગ્રાઉન્ડ ઉપર છે એના કરતાં મીડિયામાં વધારે છે. પ્રધાનમંત્રી મોદી પોતાની દરેક ચૂંટણી સભાઓમાં પહેલીવાર મતદાન કરનારા યુવાનોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. જાણકારો માની રહ્યા છે કે હાર્દિક પટેલ પણ યુવા મતદારોને આકર્ષીને કોંગ્રેસને વધારે આકર્ષી શકે છે. જે પહેલું પટેલ આંદોલન 2015નું થયું, એ 2015ની અંદરના જે આંદોલન વખતના ફર્સ્ટ ટાઈમ વોટર હતા. હવે 19માં એ સેકન્ડ ટાઈમ વોટર થશે. પણ 15ની અંદર જેની ઉંમર 13 વર્ષની, 14 વર્ષની કે 15 વર્ષની હતી, એ 19ની અંદર ફરીથી ફર્સ્ટ ટાઈમ વોટર થશે. એટલે ફર્સ્ટ ટાઈમ ને સેકન્ડ ટાઈમ વોટર જે છે એ બીજેપીથી નારાજ છે. એને એનકેશ કરવાનો એક બહુ મોટામાં મોટો પ્રયત્ન છે. અને પટેલ વોટ બેંક જે છે એ પટેલ વોટ બેંકનો આ પ્રકારે મોટો ફાયદો ઉઠાવી શકવાનો એક કોશિશ છે. અને જેની અંદર ભૂતકાળમાં 2017ની ચૂંટણીની અંદર કોંગ્રેસ સફળ રહ્યું પણ છે. તો સ્વાભાવિક છે કે કોંગ્રેસે આ પ્રયોગ કર્યો. રાજ્યની 26માંથી 10 લોકસભા બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક છે. જો કે શહેરી બેઠકો પર પણ કોઈ પણ સમાજના મતદારોનું પ્રભુત્વ હોય ત્યાં ભાજપની જીત થતી રહી છે. કોંગ્રેસ પણ એ વાત સારી રીતે જાણે છે. એટલે ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદારો અને ખેડૂતોને રીઝવવા કોંગ્રેસ મથામણ કરી રહી છે. તો દિલ્હીની દોડમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.